પર તો સુરતના સરથાણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। પાન પાર્લર પર થયેલા મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પાન મસાલા લીધા બાદ પૈસા ન આપવા માટે બબાલ કરી મારામારીની આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સરથાણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। પાન મસાલાની દુકાન ઉપર લુખ્ખા તત્વોનો કેવો આતંક તે આપ સીસીટીવીમાં જોઈ રહ્યા છો। મારામારીની આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરતના સરથાણા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક ફેલાવ્યો। પાન પાર્લર પર થયેલા મારામારીના આ વિડીયો સામે આવ્યા છે। પાન મસાલા લીધા બાદ પૈસા ન આપવા માટે બબાલ કરી હતી। મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સરથાણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ઘટનાના સીસીટીવી આપ જુઓ। અહીંયા પાન મસાલાના દુકાનદારે જ્યારે પૈસા માંગ્યા તો આ શખ્સને એટલો ગુસ્સો આવી ગયો કે તેને દુકાનમાં બધું ફેંકવાનું ચાલુ કર્યું અને આ સાથે મારામારી પણ કરી। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થતા વેપારીઓમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો છે। પાન મસાલાની દુકાન ઉપર અસામાજિક તત્વો કેવો હુમલો કર્યો તે આપ જુઓ અને પછી હુમલો કર્યા બાદ ગાડી લઈને ત્યાંથી તેઓ નાસી પણ ગયા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ આ સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે। મારામારીની આ ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે। આ ઘટના જે પ્રમાણે સામે આવી છે, અહીંયા પાન મસાલાના રૂપિયા ન આપવા પડે તેને લઈને આરોપી દ્વારા મારામારી કરવામાં આવી અને આખી આ જે ઘટના છે તે સીસીટીવીની અંદર કેદ થઈ। હાલ સીસીટીવીના આધારે પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરશે। તો હાલ સુરતથી જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ દ્રશ્યોથી આસપાસના દુકાનદારોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે।